જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં રહેવાસીઓએ પાણીની સમસ્યાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે। ગામમાં મહિડાવાસ દરિયાની છલ વિસ્તારમાં પોતાના દૈનિક જીવનમાં પાણીના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ પાણીની સમસ્યાને લઈ આશા છે કે સંબંધિત અધિકારીઓ આ સમસ્યાનું નિવારણ કરવા માટે તેમજ કાર્યવાહી કરવામાં આવે તેવી કાસોર ગામમાં મહિડાવાસ દરિયાની છલ વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી। વધુ જાણવા મળતી વિગતો અનુસાર ગામમાં રહીશો પાણીના પ્રશ્નને લઈને છેલ્લા 15 દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે। પાણીનો પૂરતો પુરવઠો ન મળતા મહિડાવાસ વિસ્તારના રહીશોને પોતાના રોજિંદા જીવનમાં પાણીની ખૂબ જ સમસ્યાને લઈને પોતાના ઢોર ઢાકર અને નાહવા ધોવાના અને પીવાના પાણીનો રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાંના સ્થાનિકોનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવે તેવી માંગ ત્યાંના રહીશોની માંગ છે। અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીનો પ્રશ્ન છે। એ સરપંચને રજૂઆત કરવા છતાં પાણીના પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી। બીજું બોલો ગમે તે। આ ફરિયામાં લગભગ 15-20 દિવસથી પાણી આવતું નથી। આ સરપંચને સવારમાં લાયા બતાવ્યું, એમને 2 દિવસનું કહ્યું, પણ 15 દાડા 20 દાડાથી પાણીની કોઈ શરૂઆત થતી નહીં ને તકલીફ વધારે પડે છે પાણીની। મેળા ફરિયામાં પાણીનું